તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજ વિડીયોની શરૂઆત આપણે સવારથી કરવા જઈ રહ્યા છીએ અને જો સવારના અત્યારે બધું જ ઘરનું કામ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે 11:30 અને આજે આપણે બનાવવાની છે ગુજરાતની ફેમસ દાળ ઢોકળી। તો જો બપોરના જમવામાં છે દાળ ઢોકળી, સોજીનો શીરો અને સવારના થેપલા। તો સાંજના વાગી ગયા છે અત્યારે 4:30 અને જો હમણાં જ નીંદર કરીને ઉઠ્યા છીએ એટલે પહેલાં તો આપણે ઉઠીને સૌથી પહેલાં તો ચાય પીવાની હોય એટલે આપણે સૌથી પહેલાં તો ચાય, ગમે એવી ગરમી હોય, ભર ઉનાળો હોય, પણ મને તો કે સૌથી પહેલાં ઉઠીને ચાય જ ખપે। અને જો હું પછી ચાય મૂકી અને ગઈ હતી બહારે કપડાં લેવા, પણ બારે અત્યારે 4:30 વાગ્યા છે પણ એટલી ગરમી છે અને ગરમ લૂ તો બહુ જ છે અને હમણાં 2 દિવસથી તો અહીંયા ગરમી ઓચિંતાની વધી ગઈ છે એટલે વધારે વહમું લાગે છે। તો એ આપણે તો સારું છે, ગૃહિણીને સારું છે કે ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય છે, બહારે જવાનું ઓછું હોય છે અને એસીની સુવિધા હવે તો બધાના ઘરમાં હોય છે। પણ માણસો બિચારા કેવી રીતે કામે જતા હશે? માણસોને તો ગમે એવી ગરમી હોય, ગમે એવી લૂ હોય, કામ કરવા જવું જ પડે, નકર તો હાલે કેમ? તો મને તો એ જ વિચાર આવે કે બિચારા કેવી રીતે કામ કરતા હશે આવી ગરમીમાં, આવા ઉનાળામાં। હા, થોડી વાર આવે તો એસીમાં બેસે પણ બહાર જઈને તો પાછું એને એ જ હોય। હું તો અત્યારે કપડાં લેવા આવી તો થોડી વાર પણ બહાર નથી રહેવાતું। હજી 6 વાગ્યા પહેલાં તો ઘરથી બહાર નીકળાતું જ નથી। અત્યારે 6 વાગે કાંઈક દી હાથની જાય તો પછી આપણે બહાર છોકરાઓને લઈને જઈ શકીએ છીએ। બાકી સૌથી વધારે મહેનત તો માણસોની કહેવાય કે ગમે એવી ગરમીમાં, ગમે એવી દાઢમાં, ગમે એવા વરસાદમાં કાંઈ પણ જોયા વગર એમને કામ કરવાનું જ હોય, કરવાનું એટલે કરવાનું જ। એટલે એમની આપણે વધારે ધ્યાન રાખવી જોઈએ કેમ કે ગરમી બહુ છે તો લૂ ન લાગી જાય। આપણે એવું કંઈક લીંબુ શરબત કે એવું કંઈ બનાવીને જો ઘરે આવે તો આપણે શરૂઆતથી જ બનાવીને રાખી દેવું જોઈએ એટલે એમને સારું રહે અને એમને પણ ટાઢક થાય। બાકી તમારું આ વાત ઉપર શું કહેવું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને હા, ગરમીમાં જેમ બને એમ બહાર તો ઓછું જ નીકળવાનું, ઘરમાં જ રહેવાનું। અને જો અહીંયા બેઠા બેઠા કેટલો પવન છે, ઝાડવા હલે છે પણ તોય પવન છે પણ ગરમ પવન છે એટલે પસીનો એટલો થાય છે અને ગરમી તો વાત જ મૂકી દો એની, તો એવી ગરમી છે। તો જો આપણે લઈ લીધા છે કપડાં અને હવે આપણે જાશું અંદર। હજી 6 વાગ્યા સુધી તો આપણે બહાર નીકળવાનું જ નથી, દી આથમી જાય પછી આપણે બહાર નીકળશું, ત્યાં સુધી તો આપણે ઘરમાં જ રહેવાનું છે। તો ચાલો આપણે હવે અંદર જઈએ। જો અહીંયા પરી ટીવી જોવે છે અને આ એની આવી છે બેન રુચિ। એટલે આજનો આખો દિવસ એમનો આવી રીતે ઓછો થયો કે આખો દિવસ એને રુચિ મળી ગઈ એટલે રમવામાં પડ્યા હતા અને જુઓ ઘરે ઊંધું વારી દીધું છે। આ ઘરની હાલત જુઓ તમે, છે ઘર સીધું નથી રાખ્યું, ઘર ઊંધું વારીને રમે છે। છોકરાઓને તો બોલો છે, ઘર ઊંધું વારીને બેઠા છે ને ઉપરથી એમ કહે છે કે મમ્મીની વાત ન માનજો। તો ચાલો હવે આપણે ચાય સંભાળી લઈશું। ના, તમારે ચાય ન પીવાય, તમે નાનકા છો ને। તો આપણે ચાય સંભાળી લઈશું અને પછી કપડાં સંકેલી લઈશું। તમારા છોકરાઓનું રિઝલ્ટ આવી ગયું કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો। તો સાંજના સમયે મારે તો બનાવવાનો તો કાચી કેરીનો શરબત। તો કાચી કેરી લઈ લીધી, એને છોલી અને એને મોરી લીધી અને મિક્સર જારમાં કાચી કેરી, ફુદીનાના પાન અને સાથે સાથે જરૂર હોય એટલી ખાંડ ઉમેરી અને મેં તો બનાવી લીધો કાચી કેરીનો શરબત। અને આવી ગરમીમાં આ કાચી કેરીનો શરબત પીવામાં બહુ જ મજા આવે છે અને આ લૂથી પણ બચાવે છે। અને ઘરમાં જ જો આવો શરબત બની જતો હોય તો બહારનો આપણે શરબત પીવાની જરૂર રહેતી નથી। તો જો અહીંયા મેં પીસી લીધું છે અને પછી એને ગાળી લેવાનું છે કેમ કે ગાળ્યા વગર તો છોકરાઓ પીવે નહીં। એટલે મેં ગાળી અને એમાં જરૂર હોય એટલું પાણી ઉમેરી અને એને ફ્રીજમાં રાખી દીધું છે અને ફ્રીજમાં એને અડધો કલાક સુધી રાખવાનું છે જેથી તે સારી રીતે
ઠંડુ થઈ જાય. અને ત્યાં તો આપણે આવી ગયા શેરીમાં, કેમ કે પરીને નિશિવ સાથે રમવાનું હતું અને મારે ત્યાં થોડીવાર બેસવાનું હતું. તો પરીએ થોડીવાર નિશિવ સાથે રમી લીધું, કેમ કે એને નિશિવ સાથે રમવું બહુ ગમે. અને ત્યાં તો બસ રોહિત આવી ગયા હતા, તો આપણે પાછા આવી ગયા ઘરમાં. અને આવીને તો રોહિતે કહ્યું કે હું બહુ જ આજે થાકી ગયો છું, તો મેં તો બનાવી લીધો કાચી કેરીનો શરબત, એ એમને આપી દીધો. અને જો મેં એમને પૂછ્યું કે કેવો બન્યો છે, તો મને પહેલાં તો કહે કે બહુ જ ખાટો છે, પણ એમની તો મસ્તી કરવાની આદત છે પહેલાંથી જ. પણ પછી એમણે કીધું કે ના, બહુ જ સરસ બન્યો છે. તો મેં પણ મારો ગ્લાસ ભરી લીધો અને મારે તો જામેલો કાચી કેરીનો શરબત પીવાનો હતો, કેમ કે મેં ફ્રીઝરમાં રાખ્યો હતો તો જામી ગયો હતો. અને બસ આ બધું કર્યું ત્યાં તો થઈ ગયો સાંજનો સમય. તો જો સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના અત્યારે વાગે છે 8 અને બધાએ સાંજનું જમી લીધું છે અને બસ આપણા વાસણ પણ થઈ ગયા છે. જો હવે બસ આ પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે અને એક બાજુ દૂધ ગરમ થાય છે. પણ જો ખાઈને બેઠા છીએ, પણ હવે પરી કહે છે કે ના મમ્મી, મને આજને આજ પીઝા ખાવા છે. તો હવે આપણે ઘરે તો થોડું ઘણું ખાઈ લીધું છે, તો એની જીદ છે, તો હવે આપણે એને પીઝા ખાવા તરફ લઈ જઈશું. અને રોહિત જમીને ગયા છે બારે, તો એ આવશે એટલે આપણે હવે રાતે જઈશું એના રિઝલ્ટની પાર્ટી કરવા, એમ કહી શકીએ, કેમ કે એનાથી હવે જેના નથી જલાતી. અને પાછો સુરતથી યુગનો આવ્યો તો ફોન કે પરી આજ કાકા મને પીઝા ખાવા લઈ જવાના છે. એટલે બસ સાંભળ્યું એટલે એનું એ ચાલુ થઈ ગયું કે મમ્મી મને આજ જ પીઝા ખાવા, આજ જ ખાવા. તો અમે ઘરે તો જે બનાવ્યું હતું એ બધું જમી લીધું થોડું થોડું, અને ઘરનું બધું કામ પતાવીને હવે આપણે જાશું પીઝા ખાવા. એની બહુ ઈચ્છા છે તો આપણે લઈ જઈએ એમ કે. અને બસ હવે ભેગી એની રિઝલ્ટની પાર્ટી પણ થઈ ગઈ, એટલે હાલો હવે આપણે ત્યાં મળીએ. તો ઘરનું બધું કામ પતી ગયું છે અને હું ને પરી તૈયાર પણ થઈ ગયા છીએ, પણ હજી અમે રોહિતની વાટ જોઈ છે, એ આયા નથી હજી. બોલો, એ તો એનું રોજનું છે, અને રોજ કાંઈક ને કાંઈક લગાડે, કેમ કે એને તોફાન કરવા હોય પછી લાગી જાય, એટલે પછી 2-3 દિવસ એ હાલે એનું. અને હવે બસ રોહિત આવે એની વાટ જોઈએ છીએ આપણે. તો આપણે તો નીકળી ગયા પીઝા ખાવા સારું. અને જો રસ્તામાં તો મારી કોલેજ આવી, જ્યાં હું પહેલાં ભણતી હતી. અને હા, આ પીઝાની પાર્ટી તો હતી પરીની રિઝલ્ટની, એટલે પરીને જે ખાવું હોય એ જ મંગાવવાનું હતું આજે તો આપણે. અને જો આ કોલેજમાં બીજું કોણ કોણ ભણ્યું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આવી રીતે રસ્તો જોતાં જોતાં અમે તો પહોંચી ગયા પીઝા ખાવા. અને જાતા વેત રોહિતે કરી દીધો ઓર્ડર, 2 પીઝા અને 2 ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી લીધી. અને જુઓ આ બધું ખાઈ અને પરી તો કેટલી ખુશ થઈ ગઈ. તો ચાલો હવે અમે પણ પીઝા ખાઈ લઈએ, અને તમે ત્યાં સુધી કરી લ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ. અને હા, લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલજો. તો ચાલો હવે આપણે મળીશું આગલા વિડીયોમાં.